બહુ જૂના સમયની વાત છે। એકવાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના મહેલમાં વિદ્વાન મહામંત્રી વિષ્ણુગુપ્ત ચાણક્યને આમંત્રિત કર્યા હતા। મહેલમાં રાણી પણ ઉપસ્થિત હતા। ચાણક્યને આસન પર બેસાડી સમ્રાટે કહ્યું, ગુરુદેવ ક્ષમા કરજો, એક વાત કહું? ચાણક્યએ કહ્યું, તમે તો સમ્રાટ છો, તમારે ક્ષમા માંગવાની શી જરૂર છે? તમે તો કશું પણ કહી શકો છો। વિલક્ષણ પ્રતિભા ધરાવતા ચાણક્ય સુંદર નહોતા। સમ્રાટે કહ્યું, જો તમે ગુણવાન હોવાની સાથે રૂપવાન પણ હોત તો સોનામાં સુગંધ ભળી જાત। આ વાતનો જવાબ ચાણક્યના બદલે મહારાણાએ આપતા કહ્યું કે મહારાજ, માણસની પૂજા તેના રૂપથી નહીં, ગુણ અને બુદ્ધિથી થાય છે। રાજાએ પ્રશ્ન કર્યો, શું એવું કોઈ ઉદાહરણ છે જ્યાં ગુણની સાથે રૂપનું કોઈ મહત્વ ન હોય? ચાણક્યએ જવાબ આપ્યો, તમે પહેલા ઠંડુ પાણી પીને શાંત થાઓ, પછી વાત કરશું। તેમને વારા પરથી 2 ગ્લાસ રાજાની આગળ કર્યા અને પૂછ્યું, મહેરબાની કરીને બતાવો કે તમને કયા ગ્લાસનું પાણી સારું લાગે? સમ્રાટે જવાબ આપ્યો, બીજા ગ્લાસનું પાણી ઠંડુ અને સ્વાદવાળું હતું, તેને પીને તો હું તૃપ્ત થઈ ગયો। ત્યારે મહારાણીએ કહ્યું, મહારાજ, ગુરુદેવે બુદ્ધિ ચાતુર્યથી તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે। પહેલા ગ્લાસનું પાણી સોનાના ગળાનું હતું અને બીજા ગ્લાસનું પાણી માટીના ગળાનું હતું। આખી દુનિયા જાણે છે કે માટીનું ગળો દેખાવામાં સુંદર નથી, પણ તેનું ઠંડુ અને સ્વાદવાળું પાણી પીને મન તૃપ્ત થઈ જાય છે। તમે જ બતાવો કે રૂપ મોટું કે ગુણ? સમ્રાટે ગુરુદેવને પ્રણામ કર્યા અને ક્ષમા માંગી અને મહારાણીને કોયડો ઉકેલવા માટે આભાર વ્યક્ત કર્યો। તો મિત્રો, આ નાનકડી બોધ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।